श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 84 वैष्णवन की वार्ता में 84वीं वार्ता कृष्णदास अधिकारी जी की, जो कि श्री महाप्रभु जी के जो 4 सखा मुख्य है तामिल है। लीला में आप रात्रि लीला में, निकुंज लीला में आप ललिता जी है और ठाकुर जी के संग सखा की लीला में आप ऋषभ सखा है। जो कल प्रसंग यहाँ तक आयो હતો, जो बिलछू की और बाग के आम के वृक्ष के नीचे ₹100 एक कुलरा में भरी के गाड़े है, सो निकासी के कूप के ऊपर को मोहड़ो बनवाई दीजियो। यह श्री गोसाई जी सो कहियो। और श्रीनाथ जी की भैंस तुम ढूंढवे को आए हो, सो उह गना में चरत है। पाछे गोपीनाथ दास ग्वाल गना में ते भैंस लेके गोपालपुर आए। सो भैंस बांधी गो दोहन गाय भैंस को दोनों को किए। ता पाछे श्री गोसाई जी आपू श्रीनाथ जी की सेन आरती करी के अनुसर कराए पर्वत ते उतरे और अपनी बैठक में आए के बिराजे। तब गोपीनाथ दास ग्वाल ने श्री गोसाई जी सो दंडवत करी के कहो, जो महाराज आज श्रीनाथ जी की भैंस खोई गई हती, सो ढूंढने को पुछरी की ओर गए हते। तहाँ कृष्णदास अधिकारी प्रेत भय देखे है। सो कृष्णदास पीपर के वृक्ष के ऊपर बैठे हैं। कृष्णदास ने मुँह को भगवद स्मरण कियो हतो और कृष्णदास ने आपसो यह विनंती करी है, जो मैं प्रेत भयो हूँ, मैंने आपको अपराध कियो है, तासो मुँह को प्रेत योनि भई है, आपू के हाथ मेरो उद्धार है। आ विनंती અને એ પણ મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના સેવક એવા કૃષ્ણદાસ અધિકારીએ શ્રી ગોસાઈજી માટે આ સંદેશો કેવડાયો વિનંતીનો। તો આ જે લીલા છે એ લીલાને હરિરાયજી મહાપ્રભુજીએ અગાઉથી જ ભાવ પ્રકાશ કરીને સમજાવ્યું હતું। જ્યારે ગોલોકમાં 6 મહિના માટે શ્રી ઠાકોરજી આપ જે વખતે લલિતાજીની નિકુંજમાં પધારવાના હતા, પરંતુ ચંદ્રાવલીજીએ રોકી લીધા અને 6 મહિના સુધી જે વિયોગ થયો લલિતાજીને, અને પછી જે લલિતાજીએ સ્વામિનીજીને જઈને જે ભાવ સાથે ફરિયાદ કરી કે મને પણ 6 મહિનાનો જો આવો વિયોગ થયો છે તો હવે ચંદ્રાવલીજીને પણ થાવ, એવું કંઈક કૃપા વિચારો। તો આ જે ભાવ છે એ હરિરાયજી આપ એમ કહે છે કે આવો ભાવ ગોલોકમાં સંભવ જ નથી। એટલે જ્યારે પણ કોઈ પણ દિવ્ય લોકમાં કોઈ આવો ભાવ થાય તો માનવું કે પ્રભુ કંઈક લીલા કરવા ઈચ્છે છે, એ પણ ભૂતલમાં, અને આ લીલાનો અવગાહન કરી અને ભૂતલના દૈવી જીવો એ લીલાને જાણી ગાઈ વાંચી અને પોતે તેમાંથી ઘણું પ્રાપ્ત કરી શકશે, આ ભાવ હોય છે। કારણ કે શરૂઆતમાં જ શ્રી હરિરાયજીએ કહ્યું હતું કે ગોલોકમાં તો ઈર્ષ્યા નથી, ત્યાં માયાનો જ પ્રવેશ નથી, ત્યાં કાળનો પ્રવેશ નથી, ત્યાં જન્મ મૃત્યુ જરા વ્યાધિ કશું જ નથી।
તો પછી આવું. પણ આપ કરતુંમાં કરતું અન્યથા કરતું સર્વ સામર્થ્ય યુક્ત છે. એટલે લીલા ક્યારેક કરે તો એવી કરે કે જેમાં આપણી બુદ્ધિ ના બેસે. પણ ભાવ બહુ સુંદર છે. હરિરાયજી કહે છે કે ભૂતલ પર એનો લાભ મળે અવગાહન કરીને. આ વિપ્રયોગ સંયોગનો જે ભાવ છે એ, અને એક આ ભાવ પણ છે કે આપણાથી જે મોટા હોય એ મોટા જ રહે અને મોટાની આજ્ઞામાં રહેવું, અને મોટા જે કરે એ આપણા હિતમાં છે. આ ભાવ જ્યાં સુધી હૃદયમાં દ્રઢ નહીં થાય ત્યાં સુધી આ ચક્કર ચાલુ રહેશે કે જેમાં વારંવાર પડવું પડશે. અનેક પ્રસંગો, હમણાં જ એક પ્રસંગ છે શ્રીનંદના સ્ત્રી પુરુષનો જે પોસ્ટ મૂકી છે, શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના જે 108 નામમાંથી એક નામ હમણાં જ ગયું ગઈકાલે. એમાં જે હતી બે સખીઓ જે હમણાં અહીંયા વ્રજમાં જ્યારે લીલા થઈ ત્યારે પ્રગટ થયા બધા પરિકર, ત્યારે સ્નાન કરવા આવી શ્રી યમુનાજીમાં. તે વખતે સ્વામિનીજી અને વિશાખાજી ત્યાં પધાર્યા અને સ્વામિનીજીએ એમને બોલાવી બૂમ પાડીને. તો એ વખતે એ બે સખીઓ ઠાકોરજીને ત્યાં સ્નાન કરતા જોયેલા, એટલે એટલી આનંદમાં આવી ગઈ હતી કે સ્વામિનીજીની વાત પણ ના સાંભળી. એટલે આજ્ઞામાં રહેવું પોતાના મોટાથી. એ પ્રસંગ એટલા માટે રજૂ કરું છું કે આ જે પ્રેત યોની છે એ કેમ પ્રાપ્ત થાય, અથવા તો નીચે કેમ પડવું પડે લીલામાંથી, અને વારંવાર આવું દુઃખ ના સહન કરવું હોય તો મોટાની આજ્ઞામાં રહેવું. એ ભાવ સ્થિર કરવા માટે આ લીલા છે. તો સ્વામિનીજીએ કહ્યું કે તમે બે બહાર આવી જાઓ. તો સ્વામિનીજી એટલે મૂળ છે પુષ્ટિ માર્ગમાં ઠાકોરજી સુધી પહોંચવાનું. આપની આજ્ઞા વગર, જેમ કે પુષ્ટિ માર્ગનું મૂળ વલ્લભાચાર્યજી આપથી અને આપના અંશ એવા વંશથી બ્રહ્મ સંબંધ છે. તો સ્વામિનીજીની આજ્ઞા ન માની તો સ્વામિનીજીએ ક્રોધ નથી કર્યો. સ્વામિનીજીએ જેમની સખીઓ હતી એ વિશાખાજીને આજ્ઞા કરી કે હવે તું બોલાય. આ તો ઢીઠ એટલે જિદ્દી, આ કંઈક અલગ જ આનંદમાં છે અત્યારે, બોલાય બહાર કેમ નથી આવતી. તો ત્યારે જે લલિતા વિશાખાજી આ બૂમ પાડી અને કીધું કે બે બહાર આવો. રંગા નામ હતું અને બીજું નામ ભૂલી ગયો, એવું જ ભળતું નામ છે. તો બેને બૂમ નામ લઈને કીધું બહાર આવો. પણ તોય એટલી બધી આનંદમાં હતી ઠાકોરજીના મને જે સ્નાન કરતા જોયા છે વિહાર કરતા જળમાં, એટલે એટલો આનંદ હતો કે આ બધું વિસ્મરણ થઈ ગયું. એટલે કોઈ પણ અતિ બાબત થાય તો એનું પરિણામ ગંભીર આવે. અને આપણે કોની આજ્ઞામાં છીએ, કોના થકી મળ્યું છે આ સુખ, એ પણ સ્મરણ રહેવું જોઈએ સતત. એ જો સ્મરણ ચૂકાઈ જાય એટલે તમે પડો. આ લીલા એટલે થઈ છે જે પ્રેત યોનિની, કે આ બંનેને વિશાખાજીએ બૂમ પાડીને બોલાવી તો પણ એ મને ના સાંભળ્યું. એટલે વિશાખાજીએ કીધું કે આવું તો ના ચાલે. એક નિયમો હોય છે દરેકના, દરેક લોકના પોતાના એક મર્યાદા નિયમો હોય, એ સાવ તોડી નાખે, સાવ બેફિકરા થઈ જાય તો પછી એમને દંડ થાય. દંડ એટલે ભૂતલમાં પડવું પડે. આ જેમ કે આ પ્રેત્યોની છે તો બહુ જવ્વલે, પણ ભૂતલમાં પડવું પડે. એટલે જ્યાં જન્મ મૃત્યુ જરા વ્યાધિ નથી, જ્યાં નિત્ય ઠાકોરજીનો સંયોગ છે, જ્યાં નિત્ય રોજ નૂતન લીલા છે, એ સ્થાન છોડી અને અહીંયા કળિયુગના જેવા યુગમાં આટલું દુઃખ સહન કર્યા કરવું પડે, એવું ના થાય એટલા માટે તો આ લીલા હોય. અને એ વખતે આજ્ઞા કરી ન આવ્યા એટલે કીધું કે તમે ભૂતલ ઉપર પડો. અને એ શ્રીનંદના સ્ત્રી પુરુષ થયા અને જન્મ્યા બંને નજીકમાં અને લગ્ન કર્યા, પણ શરીરનો સંબંધ ન રાખ્યો. કારણ કે જેમણે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમના દર્શન કરી લીધા અને એમની સેવા અને એમની સાથે વિહાર કરી લીધો અને રાસનો અને બીજો બધો આનંદ લઈ લીધો હોય, એ હવે કેવી રીતે બીજેથી એમને સંતોષને સુખનો અનુભવ થઈ શકે. એટલે એમણે પોતે જ નક્કી કર્યું કે આપણે આવો સંબંધ નહીં રાખીએ. અને છેવટે એમણે તપ અને જે મર્યાદા માર્ગીય રીત છે એના બધા જ પ્રયત્નો કરી જોયા, પણ ક્યાંય સફળતા ના મળે. દૈવી જીવોનો ઉદ્ધાર ગમે એટલું તપ કરે અને કાંટા જેવા થઈ જાય તો પણ કોઈ સંપ્રદાયના મહંતની અંદર સામર્થ્ય નથી. એટલે છેવટે તો મહાપ્રભુજી આપ કૃપા કરીને જ ત્યાં સ્વામિનીજી જ છે, આપ ત્યાં પધાર્યા શ્રીનંદની સામે થાનેશ્વર, અને આપે એમનો ઉદ્ધાર કર્યો. એટલે એમને કે મુક્ત કર્યા. વધારાના બધા જ આપણા ચાતુર્માસ છે, એકટાણા છે, કાર્તક માસમાં એક વખત ફળ લેવું, એક વખત નિર્જળા એકાદશી છે, આ બધામાંથી મુક્ત કરી દીધા. અને
ઠાકોરજીની સેવા પધરાવી અને એટલું જ કહ્યું કે તમે આટલું દુઃખ સહન કર્યું ને, જે તપ કશું ના મળ્યું ને, હવે તમે ઠાકોરજીની સેવા કરતાં કરતાં થોડુંક પણ દુઃખ તમને પડશે ને તો ઠાકોરજી સહન નહીં કરી શકે. બસ આ પુષ્ટિ માર્ગ છે, ઠાકોરજીનો માર્ગ છે. ઠાકોરજીને ગમે એ જ આમાં મુખ્ય છે. કારણ કે આવી સેવા આટલું તપ કર્યું પણ કંઈ ના થયું ને હવે થયું. જેમ ગોવિંદદાસ ભલ્લા, કોઈ એમ વિચારે કે આટલી બધી કોઈ સેવા કરે છે હવેલીની અંદર ને આટલી બધી સેવા લાવે છે, આટલું બધું પરિશ્રમ કરીને ઠાકોરજી માટે આટલું બધું કરે છે, તો એનાથી પ્રભાવિત નહીં થઈ જવું. જીવનમાં પણ ઠાકોરજી સેવા કયા ભાવથી કરે છે એ ઉપર ફોકસ કરે છે, કેટલી અને કેવી કરે છે એના ઉપર ફોકસ નથી કરતા. એ દ્રષ્ટાંત પણ યાદ રાખવું ગોવિંદદાસ ભલ્લાનું, કે જેણે સવારે 3 વાગે ઉઠી 4 વાગે અપરસ કરી અને ગાગર વિશ્રામ ઘાટથી ભરી ગિરિરાજ ગોવર્ધન પર લાવતા, રાજભોગમાં ઝારીજીમાં એ જળ આવતું અને 2 સમયની રાજભોગ શયનભોગના પાત્રોના ખાસા કરવાની સેવા પણ કરતા અને ઉપર કશું લેતા નહીં મંદિરમાં, નીચે ઉતરી ભિક્ષા માગી નીચેથી ધજાને ધરીને લેતા. ઠાકોરજીને આ સેવા મંજૂર નહોતી. મહાપ્રભુજીને અડેલમાં જતાયું અને એમને સેવાથી કાઢ્યા. એટલે બહુ પ્રભાવિત નહીં થવું, સરળતાથી સહજતાથી ઠાકોરજીની સન્મુખ રહેવાય અને ઠાકોરજીની સેવા થઈ શકે. આપણા માર્ગમાં આ જ આજ્ઞા છે. અને જેના ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય તો સેવા તો એક જ જણ કરતું હોય જે સૌથી વધારે દૈવી જીવ હોય. તો એનો અર્થ એવો નહીં કે બીજા બધા જે છે એ બહિર્મુખ છે. બીજા બધા જીવોને ફક્ત આટલો જ નિયમ રાખે કે સવારે ઉઠ્યા પછી ભલે બાકી દાંતણ પાણી ચા પાણી કરે, પણ દર્શન ઠાકોરજીના જો ઘરમાં બિરાજે છે એમના કર્યા પછી જ હું તો ભોજન લઈશ, તો પણ ઠાકોરજી એની ઉપર જે કૃપા કરે એવી કૃપા તો કોઈ ના કરી શકે. કારણ કે આવી જ આજ્ઞા સાક્ષાત મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ સર્વપ્રથમ ગિરિરાજ ગોવર્ધન ઉપર ગોવર્ધનનાથજીને એક સૂક્ષ્મ પ્રકાર કરી કાચી મઢુલીમાં પધરાવ્યા અને જ્યારે આજ્ઞા કરી ત્યારે રામદાસ ચૌહાણને આજ્ઞા કરી કે તું સેવા કરજે, ગોવિંદ કુંડથી જળ ભરી લાવજે અને તું સ્નાન કરીને જળ ભરીને લાવીને એ જ જળથી સ્નાન કરાવીને પછી તું આટલું બસ કરજે, મુકુટ કાચરીના શિંગાર. અને બીજા વૈષ્ણવોમાં જે વ્રજવાસીઓ હતા સદુ પાંડે, એમને એવી આજ્ઞા કરી કે તમે બધા લેતા આવજો તમારાથી દહીં દૂધની જે સેવા બને એ. પણ એક આજ્ઞા વિશેષ કરી જે પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજી વલ્ભાચાર્યજીની બધા વૈષ્ણવને લાગુ પડે છે કે જેમને સેવા સોંપી છે એ તો સેવા કરશે, બધા તો સેવા કરી ના શકે, બધાને મળે પણ નહીં. તો એ લોકોને શું આજ્ઞા કરી કે તમે એક નિયમ રાખજો કે અમારા ગિરિરાજ ગોવર્ધનનાથજીના દર્શન કર્યા સિવાય ભોજન ના લેતા. તો જેના ઘરમાં ઠાકોરજી બિરાજે છે એ જો આટલો પણ નિયમ રાખે કે આપને એકવાર દર્શન કરી લઈશું પછી અમે પ્રસાદ કે ભોજન લઈશું, અથવા ઘેરથી ઓફિસે જવાનું હોય ટિફિન લઈને તો એક વખત અમે આપના દર્શન કરીશું પછી જ મુખમાં દાણો મૂકીશું અનાજનો, આટલું પણ રાખે તો પણ ઠાકોરજી ન્યાલ કરી નાખે જીવને. તો આ અને જેને ઘરમાં ઠાકોરજી નથી એ નજીકમાં જો હવેલી હોય તો આવો નિયમ રાખે. જેમ પેલી પરમેશ્વરીએ નિયમ રાખ્યો હતો વ્રજની, સવારના ઉઠે, ઘણી બધી ગોપીઓએ સવારના ઉઠે એટલે પહેલાં નંદાલયમાં જ જાય અને દર્શન કરે પછી બીજી વાત. પરમેશ્વરીએ પણ એવો જ નિયમ રાખ્યો હતો કે ઉઠીને પહેલાં એ ગોવર્ધન પર્વત ઉપર ચડી જાય પછી આગળ વાત. તો જેના ઘરમાં ઠાકોરજી નથી એ શ્રી નજીકમાં ગોવર્ધનનાથજીની, નવનીત પ્રિયાજીની, ઠાકોરજીની જ્યાં પુષ્ટિ માર્ગીય હવેલી હોય ત્યાં જઈ અને દર્શન કર્યા પછી જ આપણે મુખમાં કંઈ મૂકવું. ચા પાણીનો વાંધો નહીં, પણ અનાજની વાત છે તો પણ ઠાકોરજી ન્યાલ કરી દે. અને જેના ઘરમાં અને નજીકમાં ક્યાંય ઠાકોરજી નથી, હવેલી નથી, તો એ જીવ સવારના ઉઠતાની સાથે ગળામાં રહેલી તુલસીજીના દર્શન કરી લે અને શ્રી ગોવર્ધનનાથજી, શ્રી વલ્લભનું, શ્રી ગુસાઈજીનું મનોમન સ્મરણ કરી લે અને પછી જ્યારે લેવા બેસે ભોગ સામગ્રી જમવાનું તો એ મનોમન ધરીને લઈ લે તો પણ ઠાકોરજી પ્રસન્ન થઈ જાય. આ માર્ગ આવો છે. એટલે જે વાત છે મૂળ પ્રસંગ છે કે જે આ શ્રાપ છે એમાં મોટાની આજ્ઞા. હવે આ મૂળ પ્રસંગ આવ્યો કે આટલું મોટું કેમ પ્રેત યોનિમાં આવવું પડ્યું. મહાપ્રભુજીના સેવકોને તો કેટલું સ્મૂધલી શરીર છૂટ્યું છે બધાનું, કુંભનદાસજીનું, પરમાનંદદાસજીનું, સુરદાસજીનું, બિલકુલ સ્મૂધલી. આમનું આટલું કેમ? તો હવે એનો મૂળ ભાવ આવશે કે ચંદ્રાવલીજી એ સ્વામિનીજી પછી શ્રી ઠાકોરજીની મુખ્ય સ્વામિનીજી છે. ઠાકોરજીના વામ બાજુ સ્વામિનીજીનો અધિકાર છે અને સ્વામિની અને ઠાકોરજીના
દક્ષિણ બાજુ એટલે કે જમણી બાજુ ચંદ્રાવલીજીનો અધિકાર છે. એક તો આ વાત લલિતાજીને ખ્યાલ રહેવી જોઈએ. અને બીજું, ઠાકોરજીના શ્રી અંગથી જ સ્વામિનીજી પ્રગટ થયા છે અને ઠાકોરજીના શ્રી અંગથી જ ચંદ્રાવલીજી પ્રગટ થયા છે. અને એવું પણ આવશે, હવે પ્રસંગ શરૂ થશે આવતીકાલથી. શ્રી ગોસાઈજી પ્રભુના જે સેવકો છે 252, એમાં પહેલા સેવક જે નાગજી ભટ્ટ છે એ પ્રસંગમાં હરિરાયજી આ ખુલાસો કરશે કે શા માટે ચંદ્રાવલીજીનું પ્રાગટ્ય છે અને કેવી રીતે છે. કોના? સાક્ષાત શ્રી કૃષ્ણચંદ્ર જ છે આપ. એટલે તો આપનું ગુસાઈજી પ્રભુનું જે ગૂઢ સ્વરૂપ કીધું, દરેકના જેમ ગૂઢ સ્વરૂપો હોય એવી રીતે ગુસાઈજીનું ગૂઢ સ્વરૂપ કયું કીધું? ચંદ્રાવલીજીનું કીધું. એટલે આપ કૃષ્ણચંદ્ર જ છે. પણ તો ભાઈ શા માટે આપ ચંદ્રાવલીજી તરીકે પ્રગટ થયા? એ કારણ નાગજી ભટ્ટના વાર્તા પ્રસંગમાં હરિરાયજી ખુલાસો કરશે કે સ્વામિનીજી નિર્ગુણ અને સ્વકીય સ્વભાવના છે, શાંત સ્વભાવના છે. પણ જો ઠાકોરજીને ટીખળ કરવાનું મન થાય અને એ આનંદ લેવો હોય તો એ સ્વામિનીજીથી પ્રાપ્ત ન થઈ શકે જ્યાં સુધી કોઈ એવી સખી ના હોય કે જે એમને છંછેડે, એમને ચડાવે, એમને થોડી એ તરફ રસ પ્રગટ કરાવે પરકિયાનો. અને એ કામ બીજી કોઈ સખીને ન સોંપતા સાક્ષાત ઠાકોરજીએ જ આપમાંથી ચંદ્રાવલીજીનું સ્વરૂપ પ્રગટ કરી અને આ લીલા કરવા માટે આપે આ પ્રાગટ્ય લીધું છે. તો હવે ચંદ્રાવલીજીનો મહિમા સ્વામિનીજી પછી સૌથી ઉપર થયો, પછી બીજા બધાનો થયો. તો લલિતાજીને ત્યાં જ્યારે નિકુંજમાં ન આવી શક્યા ઠાકોરજી 6 મહિના, ત્યારે મોટા કહે તે કરવાનું, બીજો નહીં અધિકાર. મોટા કહે તે કરવાનું, બીજો નહીં અધિકાર. દેખા દેખી આચરણ કરતા, દેખા દેખી આચરણ કરતા, મૂગો પડશે માર. સૌને મનને મૂંઝવનાર, તાદશીના વર્તનને આચાર. એટલે સામે જોવાનું કે કોણ છે. હવે જે ફરિયાદ કરવા ગયા અને સ્વામિનીજીને જે કીધું કે મને તો ન્યાય મળવો જ જોઈએ, મને જો 6 મહિના થયું તો એમને 6 મહિનાનું થવું જ જોઈએ, તો કોના માટે આવું માગ્યું? કે જે ચંદ્રાવલી સાક્ષાત કૃષ્ણચંદ્ર છે, એમનાથી વેર લઈને શું થાય? છેવટે આ સ્થિતિ થઈ. પણ હવે તો આ પુષ્ટિ માર્ગ છે. મેં કીધું ને ગઈકાલે કે પ્રેત યોનિ તો એટલી દુઃખદાયક છે કે જેની કલ્પના પણ ના કરી શકાય. પણ અહીંયા ક્યાં દુઃખ છે? કારણ કે આ પૂર્ણ પુરુષોત્તમના જીવો છે, એમને કોઈ તકલીફ ના પડી શકે. એટલે कृष्णदास ने आपसे यह विनंती करी है, जो मैं प्रेत हूँ, मैंने आपको अपराध कियो है, तासो मोको प्रेत योनि भई है. आपू के हाथ मेरो उद्धार है. और बाग के आम के वृक्ष के नीचे कुलरा में ₹100 गड़े हैं. सो निकासी के कुआ को मोड़ो बनवाई दो, बनवाई को कहो है. और भैंस हो कृष्णदास ने बताई देनी है, सो हम ले आए हैं. तब श्री गुसाई जी आपू अपने मन में विचारे, जो कृष्णदास को बड़ो दुख है, सो अब या को प्रेत योनि में सो छुड़ावनो. यही कही के तत्काल उठी के बाग में पधारे. तब ₹100 निकासी के नयो अधिकारी कियो हतो, सो वाको दे के कहो, जो ये ₹1 को कृष्णदास वारे कुआ को मोहड़ो बनवाई दो. ता पाछे श्री गोसाई जी आपू वाही रात्रि को असवार होई के मथुरा जी पधारे. पाछे प्रातः काल भय श्री गोसाई जी आपू अपने श्री हस्त सो कृष्णदास को क्रिया कर्म करी ध्रुवघाट ऊपर श्राद्ध कियो. और कृष्णदास को प्रेत योनि छुटाई के दिव्य शरीर करी के लीला में प्राप्ति किए. કારણ કે આપ તો ઠાકોરજીના દિવસની લીલામાં સખા છે ઋષભ. ઠાકોરજીના જે સખા હોય એને વળી દુઃખ હોઈ શકે? આ લીલા માત્ર પૃથ્વીના દૈવી જીવો માટે છે. અને રાત્રિ લીલામાં તો આપ લલિતા છે. એક સાધારણ સેવા કરતો હોય જીવ ઘરમાં ઠાકોરજીની, વલ્લભની પુષ્ટ થયાથી, તો એને જો ઠાકોરજી અનુભાવ જતાવતા હોય તો આ તો લીલામાં સાક્ષાત ઠાકોરજી સ્વામીજીની સેવા કરનારા છે, એમને વળી શું દુઃખ હોઈ શકે? सो बिलछू शाम है गिरिराज में बारी है, ता द्वार के मुखिया कृष्णदास है.
सो तहाँ जाय के बिराजे। सो या प्रकार कृष्णदास की લીલા પ્રાપ્તિ શ્રી ગોસાઈજી આપો કીએ। હવે ભાવ પ્રકાશમાં જે હરિરાયજી વર્ણન કરશે એ પ્રસંગ આવતીકાલે આવશે, અને આવતીકાલે તો 100% 84 વૈષ્ણવની વાર્તા વિરામ પામશે, અને પરમ દિવસથી શ્રી ગોસાઈજી પ્રભુના જે 252 વૈષ્ણવોના પ્રસંગો છે એમાં પ્રથમ નાગજી ભટ્ટનો પ્રસંગ આવશે। શ્રી વલ્લભાધીશ કી જય હો, શ્રી ગોવર્ધન નાથ કી જય હો।